કરું છું। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ પહેલો મજાની ઇન્દ્રિયો। તો વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે ઇન્દ્રિયો એટલે શું? તો ઇન્દ્રિયો છે એ આપણા શરીરમાં 5 છે। તો કઈ છે? તો કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા। આ ઇન્દ્રિયો છે એ દરેક ઇન્દ્રિયો છે પોતાની રીતે અલગ અલગ કાર્ય કરે છે। તો હવે આપણે પાઠમાં જોઈએ। શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? આપણને પ્રશ્ન કરવામાં આવે છે કે તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? શું બન્યું છે? તો આપણે હમણાં ચિત્રમાં જોઈએ। જો તમે ખુલ્લા મેદાનમાં જમતા હોય, કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે, એટલે શું કહે છે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હોય અને કાગડો આવે એ તમારી રોટલી લઈને જતો રહે। આવું તમારી સાથે ક્યારેય બન્યું છે? પછી બીજું પૂછે છે, તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થાઓ અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય, એટલે કે કૂતરું સૂતું હોય અને આપણે એની પાસે છે આરામથી પસાર થઈ જાય પણ એને ખબર ન હોય, પણ ઓમ એને ખબર હોય એટલે એના કાન છે એ શું થઈ જાય? તો કે ઊંચા થઈ જાય। ત્યાર પછી જો તમારાથી જમીન ઉપર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય, એટલે કે તમે જમીન ઉપર મીઠાઈ વેરાણી હોય તો ત્યારને શું થાય? પછી થોડીક જ વારમાં શું થાય? તો કે કીડીઓ છે એ જાજી બધી ત્યાં ભેગી થઈ જાય, એટલે કે એને શું શેના દ્વારા આવી જાય છે? તો કે ગંધ દ્વારા। કીડીઓને ગંધ દ્વારા ખબર પડી જાય કે અહીંયા મીઠાઈ ઢોરાણી છે। એટલે આવી રીતના આપણે પ્રશ્ન કર્યા છે કે તમારી સાથે પણ આવું ક્યારેય બન્યું છે? હવે જો આવું શા માટે બન્યું? વિચારો અને કહો। પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે, એટલે કે મનુષ્યમાં જેમ ઇન્દ્રિયો હોય છે એવી રીતે પ્રાણીઓમાં પણ શું હોય? તો કે ઇન્દ્રિયો હોય છે। તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવે છે, એટલે કે પ્રાણીઓ છે એ પણ જોઈ શકે, સ્વાદ, ગંધ પારખી શકે, આ ઉપરાંત તે લાગણી પણ અનુભવી શકે। ઘણા પ્રાણીઓને તેમના ખોરાક ખૂબ જ દૂરથી જોઈ શકે છે, એટલે કે ઘણા પ્રાણી છે એને પોતાનો ખોરાક જમીન ઉપર નીચે પડ્યો અને તે આકાશમાં ઉડતા હોય તો એની નજર એવી હોય કે તે જોઈ શકે, એટલે કે જમીન પર પડેલો ખોરાક છે એ જોઈ શકે। ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ સાંભળી શકે છે, એટલે કે ઘણા પ્રાણીઓ છે એ ઝીણામાં ઝીણો, એટલે કે સાવ ઝીણો અવાજ હોય એ પણ તે સાંભળી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે, એટલે કે ઘણા પ્રાણી છે એ કેવી રીતે એના મિત્રને શોધી શકે? તો કે ગંધથી। પ્રાણી સૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણ છે, એટલે કે પ્રાણી સૃષ્ટિમાં છે એ ઇન્દ્રિયોના ભરપૂર ઉદાહરણ છે। તો હવે આપણે આગળ જોઈએ। હવે જો કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે, એટલે કે આપણને છે એ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે કીડી છે એના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે? એક કીડી મેદાન ઉપર જતી હતી, એક કીડી છે એ મેદાન ઉપર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ જોયું, એટલે કે એક કીડી હાલી જતી હતી અને બીજી બાજુથી શું જોયું? તો કે બીજી કીડીઓ આવતી હતી એનું જૂથ જોયું। પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી, એટલે કે જે પહેલી કીડી છે એને શું કર્યું કે ઝડપથી દોડીને તેના દર પાસે આવતી રહી। રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી, એટલે કે રક્ષક કીડી છે એ ઓળખી ગઈ કે આ મારા જૂથની જ કીડી છે, એટલે એને શું કર્યું? અંદર આવવાનું કહ્યું। તો કીડી છે એ કેવી રીતે ઓળખી જતી હશે? તો હવે આપણે નીચે પ્રશ્ન જોઈએ। વિચારો અને કહો, એટલે કે તમારે વિચારવાનું છે અને પછી શું કરવાનું છે? તો કે જવાબ આપવાનો છે। કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? એટલે કીડી છે એને કેવી રીતે ખબર
કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી? એટલે રક્ષક કીડી છે એને કેવી રીતે ખબર પડી કે આ કીડી મારા જ જૂથની છે? તો એનો જવાબ પણ શું આવશે કે રક્ષક કીડી છે ઈ ગંધથી ઓળખી ગઈ કે આ કીડી છે ઈ મારા જૂથની છે અને આ કીડી છે ઈ બીજા જૂથની છે. ત્યાર પછી પ્રયત્ન કરો અને લખો. હવે જો પ્રયત્ન કરો અને લખો. થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન ઉપર નાખો. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ. એટલે કે આ છે તમારી પ્રવૃત્તિ કરવાની છે જાતે. અત્યારે તમે ઘરે હો તો આ પ્રવૃત્તિ તમે જાતે કરી શકો. તો શું કરવાનું છે? ગળી વસ્તુ કોઈ પણ હોય, ખાંડ, ગોળ, એ તમારે શું કરવાનું તો કે જમીન ઉપર નાખવાની અને પછી કીડી આવે ત્યાં સુધી શું કરવાનું? રાહ જોવાની. કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગશે? હવે આપણને પ્રશ્ન પૂછે છે એટલે કે આપણે અવલોકન કરતા હોય તો આપણે જોવાનું. તો પહેલો પ્રશ્ન શું છે? તો કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગશે? કીડીઓને ત્યાં આવવામાં 15 થી 20 મિનિટનો સમય લાગશે. પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? હવે આપણને પ્રશ્ન પૂછે છે કે પહેલા એક જ કીડી આવી કે બધી કીડીઓ હારે જ આવી ગઈ? તો પહેલા એક જ કીડી આવે, પછી એક કીડી છે બીજી કીડીને લઈ આવે. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? હવે આપણને ત્રીજો પ્રશ્ન છે કે કીડીઓ છે ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ છે એ ખોરાકને ખાઈ શકતી હતી. કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? હવે જો કીડીઓ છે એ પછી ત્યાંથી ક્યાં જાય? તો કીડીઓ છે એ દરમાં જાય છે. શું તે હરોળમાં જાય છે? એટલે આપણને પૂછે છે કે બધી કીડી છે એ લાઈનમાં જાય છે? તો એનો જવાબ શું આવશે? હા, બધી કીડી હરોળમાં જાય છે. હવે જો હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડીવાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. એટલે કે કીડીઓ જાય છે એને કાંઈ નુકસાન નથી પહોંચાડવાનું પણ એનો રસ્તો છે એ પેન્સિલથી બંધ કરી દેવાનો છે. એટલે કે એને જાતા છે એ શું કરવાનું તો કે અટકાવી દેવાની. શું થાય છે? હવે કીડીઓ કેવી રીતે જાય છે તેનું અવલોકન કરો. એટલે કે આપણે પેન્સિલથી રસ્તો બંધ કરી દીધો છે તો કીડીઓ કેવી રીતે જશે એ તમારે જાતે લખવાનું છે. હવે જો ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકો આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. એટલે કે ઘણા વર્ષો પહેલા છે એ વૈજ્ઞાનિકોએ આવા અનેક પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી કેમ આગળ જાય છે. એટલે કે એ વિચારે છે કે આ પેન્સિલથી રસ્તો બંધ કરી દીધો છે તો કીડી આગળ કેમ જાય છે? તેમ એ જમીન ઉપર સુગંધ છોડીને જાય છે. એટલે એક કીડી જાતી હોય તો એ પોતાની સુગંધ જમીન ઉપર છોડીને જાય એટલે પાછળ બધી કીડીઓ એ સુગંધ દ્વારા એની પાછળ હાલી જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે. એટલે કે બીજી બધી કીડીઓ છે એ કેવી રીતે તો કે સુગંધ છે એને ઓળખીને કે આ સુગંધ ઓળખી અને તે પછી આગળ રસ્તો શોધી લે છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે તમે જ્યારે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે? એટલે કે હવે આપણને પ્રશ્ન પૂછે છે કે આપણે રસ્તો બંધ કર્યો તો કીડીઓ આવું વર્તન કેમ કરે છે? એટલે કે એ કેવી રીતે જાય છે? તો આપણને ખબર પડી ગઈ કે કીડીઓ છે એ ગંધ દ્વારા આગળ જઈ શકે છે. કેટલાક નર કીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. એટલે કે કેટલાક નર કીડા હોય એ માદા જાતિને એટલે કે એ સુગંધથી કેના દ્વારા ઓળખી શકે છે તો કે સુગંધથી ઓળખી શકે છે. હવે જો મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. એટલે કે મચ્છર છે એ શેનાથી શોધી લે છે તો કે સુગંધથી. આવું જ એક બીજું ઉદાહરણ આપ્યું. કોનું તો કે મચ્છર
સુગંધથી ઓળખી લે છે, એટલે કે ઘણા દૂર હોય તો પણ તેને ઓળખી લે છે. કેવી રીતે? તો કે સુગંધથી. હવે પછી જો તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયો છે. હા, આપણે એવું બધું જોયું હોય. કૂતરો છે એ ઘણી વખત બધી વસ્તુઓ છે અથવા તો ગમે ત્યાં છે એ શું કરતો હોય? તો કે સૂંઘતો હોય છે. તમે શું વિચારો છો કે તું શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? એટલે આપણે ક્યારે એવું વિચાર્યું છે કે કૂતરો છે શું સૂંઘતો હશે? વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં? કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે, એટલે કે કૂતરા છે એ પોતાનો જે રહેવાનો વિસ્તાર હોય એ તેની જાતે બનાવે છે. શું કામ? તો એ કેવી રીતે બનાવે છે આપણે જોઈએ. જો કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તે તેના પેશાબ અને મળના ગંધથી જાણી શકે છે. એટલે કે કૂતરા છે એના વિસ્તારમાં છે બીજા કોઈ કૂતરા આવી જાય તો એને કેમ ખબર પડે? તો એ કૂતરાના પેશાબ અને મળથી છે એ ગંધ, એટલે કે ગંધથી છે એ જાણી શકે છે. તો આવા આપણા ગંધના કેટલા ઉદાહરણ જોયા? તો કે 3. પહેલું ઉદાહરણ કીડીનું જોયું, બીજું ઉદાહરણ મચ્છરનું જોયું અને ત્રીજું ઉદાહરણ શેનું જોયું? તો કે કૂતરાનું. હવે ત્યાર પછી જોઈએ હવે જો અહીંયા થોડા પ્રશ્ન આપેલા છે. મનુષ્ય કૂતરાની આ સૂંઘવાની આવડતો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? એટલે કે મનુષ્ય છે એ કૂતરાની આ ખાસ રીતે સૂંઘવાની ઉપયોગનો ક્યાં ઉપયોગ કરે છે? તો ઘણા તમે જોયું કે પોલીસની એની ટ્રેનિંગ હોય એમાં પણ કૂતરાને, ત્યાર પછી ચોર પકડવામાં, આ ઉપરાંત બોમ્બ બનાવવામાં શેનો ઉપયોગ કરે છે? તો કે કૂતરાની આ સૂંઘવાની આવડતનો. ત્યાર પછી જો તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણો લખો. એટલે કે તમને છે એ સૂંઘવાની ઇન્દ્રિય છે એ ક્યાં ઉપયોગી બને છે એવું તમે ક્યારે જોયું છે? તો એના જવાબમાં લખવાનું હા. આપણે ઘરમાં રસોઈ બનાવતા હોય તો આપણને જ્યારે ખોરાક છે એ બળી જાય તો એની સુગંધ આવે છે, એટલે કે એ છે આપણી સૂંઘવાની ઇન્દ્રિય છે. એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેના સુગંધથી તમે ઓળખી શકો છો. એટલે કે એવા કયા પ્રાણી છે કે જેને તમે જોતા નથી પણ એની સુગંધથી ઓળખી જાય? તો એમાં લખવાનું ગાય, કૂતરો, બિલાડી, ઘોડો વગેરે. આ પ્રાણી છે એને આપણે જોતા નથી છતાં પણ આપણે એની સુગંધથી ઓળખી જઈએ છીએ. હવે જો એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની દુર્ગંધ છે એ તમને ગમતી નથી. એટલે કે જેની સુગંધ તમને ગમે છે એના નામ લખવાનું અને જેની દુર્ગંધ તમને ગમતી નથી એના નામ લખવાના છે. હવે એમાં જો મને ગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ, એટલે કે પહેલા શું લખવાનું? તો કે તમને ગમતી સુગંધ. તો એમાં આપણે શું લખશું? પરફ્યુમ, ફૂલની સુગંધ, અગરબત્તીની સુગંધ, સાબુની સુગંધ, શેમ્પૂની સુગંધ, ત્યાર પછી ભોજનની સ્વાદિષ્ટ સુગંધ. હવે જો મને ન ગમતી સુગંધ એટલે કે તમને કઈ વસ્તુની સુગંધ નથી ગમતી તો એમાં શું લખવાનું? મળમૂત્રની સુગંધ, ત્યાર પછી ખરાબ કચરાની સુગંધ, ત્યાર પછી માછલીની સુગંધ વગેરે. એટલે કે આમાં પછી તમને જે ન ગમતી હોય એ સુગંધ પણ તમે લખી શકો છો. તમારે તમારી જાતે લખવાનું છે મને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધ. હવે જો શું તમારા કુટુંબના કોઈ પણ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે? એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે
કે તમારા ઘરમાં કોઈ પણ સભ્ય છે એના કપડામાંથી સુગંધ આવે છે? કેવી સુગંધ આવે છે? સારી સુગંધ આવે છે કે પછી ખરાબ સુગંધ આવે છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે એ તમારે જાતે લખવાનું છે. તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવે છે? એટલે આપણને આ બીજો પ્રશ્ન છે કે આવી જ્યાં બહુ જ માણસો દેખાતા હોય એવું, તો કે બસ, ટ્રેન, પછી આપણે મેળામાં જાય તો ત્યાં તમને કોઈ આવી સુગંધનો અનુભવ થાય છે? તો હા, આપણે મેળામાં જઈએ ત્યારે ત્યાં ફાસ્ટ ફૂડ એટલે કે જમવાની દુકાન હોય ત્યાં ખૂબ જ કચરાની અને આ ઉપરાંત બીજી દુર્ગંધ પણ આવતી હોય છે. એટલે આ છે એ તમારે તમારી જાતે લખવાનું છે. હવે જો આવું કેમ? આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂક્યો. એટલે નીરુ છે એ એક છોકરીનું નામ છે. એટલે નીરુ છે એને કોઈ કામ હતું તો એને ક્યાં જવું પડ્યું તો કે એ બહાર જાય છે. પછી એને તેના 6 મહિનાના દીકરા છે એ કોની પાસે મૂક્યો તો કે રુચિતાની પાસે, રુચિતની બહેન છાયા પાસે. કોની પાસે? રુચિતની બહેન છાયા પાસે મૂક્યો. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે. એટલે છાયા છે એને પણ આવડી જ ઉંમરનું પોતાનું બાળક છે. એટલે એ એમ કહે છે કે છાયાને પણ આવડી જ ઉંમરનું બાળક છે. રમૂજ લાગશે કે બંને બાળકોને એક સાથે મળ આવે છે. એટલે કે તમને હસવું આવશે કે બંને બાળકોને એક સાથે શું આવે છે તો કે મળ આવે છે. તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી દીધી. એટલે કે તેણે ખુશીથી એની દીકરીને સાફ કરી દીધી. પરંતુ જ્યારે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું. એટલે કે પોતાની બેનના દીકરાને સાફ કરતી હતી ત્યારે તેને પોતાનું મોં છે શેનાથી તો કે દુપટ્ટાથી ઢાંકી દીધું. તો આવું કેમ? તમે વિચારો કે જે પોતાની દીકરી સાફ કરતી હતી તો એને છે એને આનંદથી સાફ કરી દીધી, અને જ્યારે બેનના દીકરાને સાફ કરતી હતી ત્યારે શું કર્યું તો કે પોતાનું મોં છે ઢાંકી દીધું. હવે આપણે જોઈએ. હવે જો વિચારો અને ચર્ચા કરો. છાયા જ્યારે રુચિતનું બાળોતિય સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતિય સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે આવું કેમ કર્યું? હવે જો એ આપણને પૂછે છે કે પોતાનું દીકરીનું બાળોતિય સાફ કરતી હતી ત્યારે તેને મોં આડે કંઈ ન રાખ્યું. જ્યારે તે રુચિતનું બાળોતિય સાફ કરતી હતી ત્યારે તેને મોં ઢાંકી દીધું. તો એવું આવું શું કામ કર્યું? તો એનો જવાબ શું આવશે? તો છાયા છે એ પોતાના બાળકનું તો બાળોતિય રોજ સાફ કરતી હતી એટલે તેને એમાં કોઈ કચાશ ન હોય. પરંતુ રુચિતનું બાળોતિય છે એ આજે તેને પહેલી વાર સાફ કરતી હતી એટલે તેને ન ગમે. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? હવે જો આપણે કચરાના ઢગલા પાસેથી નીકળીએ તો આપણને કેવો અનુભવ થાય તો કે આપણને ગમે નહીં, કારણ કે ત્યાં દુર્ગંધની ખૂબ જ ગંધ આવતી હોય છે. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો. એટલે કે જે વ્યક્તિઓ છે એટલે કે આપણે આ કચરા લેવા આવતા હોય એ બધા છે એ પોતાનો આખો દિવસ આવી રીતે કચરામાં જ આખો દિવસ કચરામાં જ પોતાનો દિવસ પસાર કરતા હોય તો એના વિશે વિચારવાનું. તો આપણે જોઈએ કે નાના બાળકો છે એ કચરામાંથી કંઈક વસ્તુઓ ગોતતા હોય છે, પણ એની મજબૂરી હોય છે. એને પણ આવું કરવું ગમતું નથી, એને પણ દુર્ગંધ આવતી હોય છે. શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે શું સારી અને ખરાબ બે સુગંધ છે બધા માટે ખરાબ સરખી જ હોય છે એમ પૂછે છે. તો એનો જવાબ આવશે હા, બધા માટે સમાન હોય છે પણ દરેકની પછી પોતાની અનુકૂળતા હોય છે. શું તે સુગંધ દરેકને તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે. એટલે કે દરેક છે એને કેવી રીતે અનુભવે છે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ તો ઘણા લોકો છે એને
માંસ છે એ જે લોકો ખાતા હોય એને એની સુગંધ ગમે છે, પરંતુ ઘણા લોકો એવા છે કે જેઓ માંસ ખાતા નથી, એટલે કે એને આ નથી ગમતી સુગંધ. તો આ છે પોતાના ઉપર આધારિત હોય છે. તો આ ત્રણેય પ્રશ્નોની તમારે ચર્ચા વિચારો અને લખો, એટલે કે તમારે તમારી રીતે પણ લખવાનું છે. હવે જો અહીંયા પ્રશ્ન આપ્યો છે, એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. એવું કયું પક્ષી છે કે જેને માણસની જેમ આગળ આંખો હોય છે? તો એનો જવાબ શું આવશે? તો કે ઘુવડ. પછી બીજું, એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે, તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે? એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એવા પક્ષીના નામ લખો જેની માથાની બાજુ ઉપર આંખો હોય છે. તો એમાં લખવાનું કબૂતર, પોપટ, આવા બીજા તમને જે નામ આવે એ તમે લખી શકો છો. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું હોય છે? તો એમાં શું લખવાનું? તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં નાનું હોય છે. મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુ ઉપર આંખો હોય છે, એટલે કે મોટા ભાગના પક્ષીઓ છે એની આંખો ક્યાં હોય છે? તો કે માથાની બંને બાજુઓ પર, માથાની બંને બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓ જોઈ શકે છે, એટલે કે તેમની આંખો છે એ શું જોઈ શકે? તો કે એક જ સમયે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જોવે ત્યારે બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે, એટલે કે સીધું જોવે ત્યારે કેવું કેન્દ્રિત થાય? તો કે સરખું એક જ વસ્તુઓ પર કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. હા, આપણે એવું જોયું છે, પક્ષીઓ છે એ પોતાની ગરદન હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ કેમ કરે છે? હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પક્ષીઓ છે આવું શું કામ કરે છે? ગરદન કેમ હલાવે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, એટલે કે ઘણા પક્ષી છે એની આંખો કેવી હોય? તો કે સ્થિર હોય, ગરદન તો કે સ્થિર હોય, હલનચલન ન કરી શકે. તેથી પક્ષીઓને આજુબાજુ જોવા માટે માથું હલાવવું પડે છે, એટલે કેટલાક પક્ષીઓ છે એ આંખો એની સ્થિર હોય એટલે એ જોઈ ન શકે, એટલે એને શું હલાવવું પડે? તો કે માથું હલાવવું પડે છે. હવે જો એક અથવા બંને આંખોથી જોવું. હવે આપણને એમાં થોડા પ્રશ્ન પૂછ્યા છે. તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો, એટલે કે તમારી જમણી આંખ છે એ કાં તો બંધ કરી દેવાની અને કાં તો આમ એક હાથની હથેળી છે એ ઢાંકી દેવાની. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભું રહેવા કહો, એટલે પછી આપણે આંખ બંધ કરી પછી શું કરવાનું? તો કે આપણો મિત્ર છે એને શું કહેવાનું કે થોડેક દૂર તું ઊભો રહે, તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો, એટલે કે આપણો મિત્ર છે એને કંઈ પ્રવૃત્તિ કરવાનું કહેવાનું કે તું તારો હાથ હલાવ, તારું માથું હલાવ, એવી રીતના આપણે કહેવાનું. આપણે કેવી રીતના ઊભું રહેવાનું? તો કે આંખ બંધ કરીને અથવા તો આંખ આડી હથેળી રાખીને. પછી શું થાય એ તમારે લખવાનું. તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કેવી રીતના? તો કે ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? તો કે હા. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? એટલે કે હવે આપણે જોવાનું કે ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરવાનો અને એક આંખ અથવા તો બંને આંખોથી જોવામાં શું તફાવત છે? એટલે કે એક આંખથી જોઈએ
છે અને બે આંખ ખુલ્લી રાખીને જોઈ ત્યારે આપણને શું તફાવત લાગે છે એ આપણે લખવાનું. આ પ્રવૃત્તિ છે એ તમે તમારી જાતે પણ કરી શકો છો. હવે જો એક નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. હવે આ બીજી પ્રવૃત્તિ છે. શું કરવાનું? પહેલા તો એક નાનો બોલ અથવા તો સિક્કો છે એને ઉછાળવાનો પ્રયત્ન કરવાનો. આ જ ક્રિયા બંને આંખો ખોલી રાખીને કરવાનો પ્રયત્ન કરો. એટલે કે આ છે એ પ્રવૃત્તિ કેવી રીતના કરવાની? તો કે બે આંખ ખુલ્લી રાખીને પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. એટલે પછી છે એક આંખ બંધ કરીને પહેલા કેવી રીતના કરવાની? તો કે ખુલ્લી આંખે બે આંખ ખુલ્લી હોય એવી રીતના કરવાની અને ત્યાર પછી એક આંખ બંધ કરીને. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? એટલે હવે પાછો આપણને પ્રશ્ન કરે છે કે પકડવાનું છે એ કેવી રીતના સહેલું પડે? એક આંખે કે પછી જ્યારે બંને આંખ ખુલ્લી હોય ત્યારે? તો હવે આ પ્રશ્ન છે એ તમારે આ પ્રવૃત્તિ પહેલા તો જાતે ઘરે કરવાની. સિક્કો અથવા તો બોલ લેવાનો અને તેને આમ ઉછાળવાનો. પછી તમારે જોવાનું કે એક આંખમાં છે એ પકડવું સહેલું પડે છે કે જ્યારે બંને આંખ ખુલ્લી હોય ત્યારે પકડવું સહેલું પડે છે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા? જો તમે અત્યારે નથી કરી શકતા એટલે કે તમારે જોવાનું છે. તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું થાત એમ. એટલે આપણને પૂછે છે કે કાનની જગ્યાએ આંખ હોત તો શું થાત? તમે શું કરી શકતા? એટલે કે તમે શું કરી શકો જે તમે અત્યારે નથી કરી શકતા. એટલે કે જે આપણે અત્યારે નથી કરી શકતા એ આપણે પહેલા શું કરી શકત? કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. એટલે કે આ પક્ષી છે, સમડી છે, ગીધ છે, ગરુડ છે, એ આપણા કરતા 4 ગણું દૂર જોઈ શકે છે. એટલે એની જોવાની ક્ષમતા છે એ કેવી છે? ખૂબ જ વિશાળ છે એમ. એટલે કે એ આપણાથી 4 ગણું વધારે જોઈ શકે છે. આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ. પક્ષીઓ 8 મીટર દૂરથી કોઈ પણ વસ્તુ જોઈ શકે છે. એટલે કે આપણે છે એ ગમે તે વસ્તુ હોય તો એ 2 મીટરથી જોઈ શકીએ, પછી આપણને દેખાય નહીં. એટલે પક્ષીઓ છે એ 8 મીટર, કેટલા? તો કે 8 મીટરથી દૂર આ બધી વસ્તુઓ છે એ જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો છો કે ગરુડ જમીન ઉપર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? એટલે કે ગરુડ છે એ જમીન ઉપર પડેલી રોટલી છે એ કેટલા કિલોમીટરથી જોઈ શકે? તો 8 થી 10 કિલોમીટરથી તે જોઈ શકે છે. હવે જો શું પ્રાણીઓ રંગો જુએ છે? એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણી છે એ રંગ જોઈ શકે છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. એટલે કે પ્રાણી છે એ આપણા જેટલા રંગ જોઈ શકતા નથી. આપણે છે લાલ, ગુલાબી, પીળો, સફેદ, કેસરી આવા બધા રંગો જોઈ શકીએ છીએ, જ્યારે પ્રાણી છે એ અમુક જ રંગો જોઈ શકે છે. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. એટલે કે નીચે જો ચિત્ર આપ્યું છે એમાં પ્રાણીઓ દ્વારા કેવી રીતે જોવાય છે એ આપણે જોવાનું છે. તો જો પહેલું ચિત્ર છે એ કોનું આપેલું છે? તો કે મનુષ્યનું. કોનું છે? તો કે મનુષ્યનું. મનુષ્ય છે એ બધા જ રંગ જોઈ શકે છે. ત્યાર પછી છે એ પ્રાણીનું ચિત્ર આપેલું છે. તો પ્રાણી છે એ અમુક જ રંગો જોઈ શકે છે. અને ત્યાર પછી પક્ષીનું ચિત્ર આપેલું છે. તો પક્ષી છે એ પણ કોઈ અમુક જ પ્રકારના રંગો છે
છેલ્લું ચિત્ર છે જીવજંતુ, એ તો સાવ ઓછા રંગ છે એ જોઈ શકે છે. એટલે કે આવી રીતના છે એ પ્રાણીઓ કેવી રીતે જોઈ શકે છે તેના ચિત્ર આપેલા છે. હવે જો એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે, અને કે કેટલાક પ્રાણીઓ છે એ દિવસ દરમિયાન જાગતા હોય અને કેટલાક છે એને માત્ર અંધારામાં જ દેખાતું હોય. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. એટલે કે મેં તમને કીધું કે ઘણા પ્રાણીઓ છે એ માત્ર રાતે જ જાગતા હોય છે, એટલે કે એને રાતે જ દેખાતું હોય. તો એને કેવો રંગ દેખાય? તો કે કાળો અથવા તો સફેદ. બીજો રંગ છે એને ન દેખાય. એટલે આવી રીતે છે એ દરેક પ્રાણીઓને અલગ અલગ રંગ દેખાય છે. હવે જો તીવ્ર કાન. ધોરણ 4 માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. એટલે કે પક્ષીઓ છે એના કાન આપણે જોઈ નથી શકતા. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીછાથી ઢંકાયેલા હોય છે. એટલે કે એને કાન છે એની જગ્યાએ શું હોય? તો કે નાના નાના છિદ્રો હોય. અને શેનાથી ઢંકાયેલા હોય છે? તો કે પીછાથી. હવે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. એટલે એવા કે 10 તમારે પ્રાણીઓના નામ લખવાના કે જેના છે એ કાન જોઈ શકાય છે. તો એમાં લખવાનું ગાય, ભેંસ, બકરી, કૂતરો, ઘોડો, આવા વગેરે પ્રાણીઓ છે. તમે બીજા તમને આવડતા હોય એના પણ લખી શકો. કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે. એટલે કે આપણા કાન કરતા મોટા હોય એવું કોણ છે? તો કે હાથી. એના કાન છે આપણા કરતા મોટા હોય છે. આ ઉપરાંત તમે બીજું છે બીજા પ્રાણીઓના કાન જેના મોટા હોય એના નામ પણ તમે લખી શકો છો. હવે જો વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પ્રાણીઓના કાન અને સાંભળવાની ક્ષમતા છે એના વચ્ચે કોઈ સંબંધ રહેલો છે? તો એમાં શું આવશે? હા. પ્રાણીઓના કાન એટલે કે મોટા પ્રાણીઓ, જે મોટા કાનવાળા પ્રાણીઓ છે એને સાંભળવામાં ખૂબ જ સરળતા રહે છે. એટલે કે એ ઝડપથી સાંભળી શકે છે. એટલે કે એના વચ્ચે સાંભળવાની ક્ષમતા છે એ ખૂબ જ સારી હોય છે. હવે જો આ પ્રયત્ન કરો. એટલે કે આ પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. હવે જો આ પ્રવૃત્તિ કરવાની છે તો પહેલા શું કરવાનું? તો કે તમારી શાળા છે ત્યાં જે શાંત જગ્યા હોય કે જ્યાં કોઈ ઘૂંઘાટવાળો અવાજ ન થતો હોય એવી જગ્યા શોધવાની. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભું રહેવા કહો. એટલે કે તમારો મિત્ર છે એને શું કહેવાનું? કે તું થોડેક દૂર છે આગો ઊભો રહે અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. એટલે એને શું કહેવાનું? કે તારે કંઈક બોલવાનું, ગમે એ કંઈક એને બોલવાનું કહેવાનું. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. એટલે કે બાકીના બધાએ છે એને શું કરવાનું? તો કે સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો. એટલે કે હવે શું કરવાનું? આ ચિત્રમાં બતાવે છે એમ શું કરવાનું? તો કે હાથ છે એ કાન પાછળ મૂકવાના. હવે તે જ બાળકને ફરીથી
કાનની પાછળ રાખી ત્યારે અવાજ વધારે આવે છે કે આપણે એમનેમ શાંતિથી ઊભો હોય ત્યારે અવાજ વધારે આવે છે? એ તમારે કોને પૂછવાનું છે? તો કે મિત્રને પૂછી અને પછી એની ચર્ચા કરવાની છે. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? એટલે કે તમારા હાથ છે એ ક્યાં રાખવાના છે? તો કે કાન ઉપર રાખવાના છે અને કંઈક કહો એટલે કંઈક આપણે બોલવાનું છે. શું તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? એટલે આ પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે અને પછી જો સાંભળી શકતા હોય તો હા લખવાનું અને ન સાંભળી શકતા હોય તો ના લખવાનું. હવે જો બીજી પ્રવૃત્તિ, પાટિયા નજીક બેસો, પાટિયા ઉપર એક વખત હાથથી અવાજ કરો. એટલે પહેલા શું કરવાનું? તો કે પાટિયાની નજીક બેસવાનું. જો અહીં ચિત્રમાં આપેલું છે. પછી પાટિયા ઉપર એક વખત હાથથી અવાજ કરવાનો. એટલે પાટિયા ઉપર છે હાથથી અવાજ કરવાનો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા ઉપર મૂકો. એટલે હવે શું કરવાનું? કાન છે એ પાટિયા ઉપર મૂકવાના. પાટિયા ઉપર ફરીથી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? એટલે કે પહેલા છે એ આપણે એમને બેઠા હતા અને પાટિયા ઉપર અવાજ કરતા હતા. ત્યાર પછી શું કર્યું? તો કે કાન છે એને પાટિયા ઉપર મૂક્યો. તો હવે છે અવાજમાં કઈ તફાવત લાગે છે? તો તમને જે અવાજ સંભળાય એ તમારે લખવાનું. સાપ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. એટલે કે સાપ છે એ આવી રીતના સાંભળે છે. જમીન ઉપર સાપ છે એ પેટે ઘસડીને ચાલે એટલે તેને બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. એટલે કે જમીન ઉપર જે ધ્રુજારી છે એને અનુભવે છે. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. લંગૂર ઊંચી ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. એટલે કે લંગૂર છે એ પણ એક જાતિ જ છે. એ ઊંચે ઝાડ ઉપરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. એટલે એ લંગૂર છે એ પોતાની પ્રજાતિ એટલે કે આવી રીતના જે બીજા વાંદરાઓ છે એને શું કરે? તો કે વાઘ અને ચિત્તાના ભયથી સાવધાન કરે છે. એટલે એને બચાવવાનો પ્રયત્ન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. એટલે કે લંગૂર છે એ આવી રીતના ચેતવણી આપી અને શું કરે છે? તો કે સાવધાન કરે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. એટલે કે પક્ષીઓ છે એ પણ આવી રીતના એકબીજાને સંકેત એટલે કે બચવા માટેનો સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. એટલે કે કેટલાક પક્ષીઓ છે એ શું કરતા હોય? તો કે ભય લાગતો હોય એટલે અલગ અલગ પ્રકારના અવાજ કાઢે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી અથવા દુશ્મન જમીન ઉપર હોય તો અલગ પ્રકારની ચેતવણી આપે છે. એટલે કે જ્યારે દુશ્મન છે એટલે એ આકાશમાંથી આવતો હોય તો એ અલગ પ્રકારની ચેતવણી હોય અને જમીન ઉપર એટલે કે જમીન ઉપર રહેતા હોય ત્યારે પણ અલગ પ્રકારની ચેતવણી હોય છે. એટલે કે આવી રીતના તે અલગ અલગ અવાજ દ્વારા પણ ચેતવણી આપી શકે છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અને અધિકારીઓ જાણી શકે છે. એટલે કે વાઘ છે, સિંહ છે, એ અભયારણ્ય છે એમાં કઈ જગ્યાએ હશે એ કેવી રીતના જાણી શકે? તો કે એના અવાજ દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓ છે એ જાણી શકે છે. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. એટલે માછલીઓ શેના દ્વારા ચેતવણી આપે? તો કે વિદ્યુત સંકેત દ્વારા. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. એટલે કે જ્યારે ભૂકંપ અથવા તો વાવાઝોડું આવવાનું હોય
પ્રકારનું વર્તન કરે છે. જેવી રીતે આપણે ઉદાહરણ જોયું કે માછલી છે એ વિદ્યુત પ્રવાહ દ્વારા ચેતવણી આપી શકે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી શકે છે. એટલે કે જે જંગલની આજુબાજુ રહેતા હોય એ કેવી રીતે જાણી શકે? તો કે આ પ્રાણીઓના આવી રીતના વર્તન છે એના દ્વારા એના અવલોકન દ્વારા ભય વિશે જાણી શકે છે. એટલે કે જે પ્રાણીઓ છે એનો ભય છે એના દ્વારા અવલોકન કરી અને જાણી શકે છે. હવે જો ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. એટલે કે ડોલ્ફિન છે માછલી એ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ પ્રકારના અવાજ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓ પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. એટલે કે આ વૈજ્ઞાનિકો છે એને એવું નિરીક્ષણ કર્યું છે કે પ્રાણીઓ છે એને પણ પોતાની ખાસ ભાષા હોય છે. હવે લખો, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા? તો કયા પ્રાણીઓના અવાજ છે એ તમે સમજી શકો છો? તો ગાય છે, કૂતરો છે, બિલાડી છે, ઘોડો છે, આ બધા પ્રાણીઓ છે એના અવાજ સમજી શકે છે. તમે તમારી રીતે પણ લખી શકો. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? કયા? હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રાણીઓ છે એ તમારી ભાષા સમજે છે? તો આપણે જે પાલતુ પ્રાણી પાળ્યા હોય તો એ આપણી ભાષા સમજી શકે. જેવી રીતે આપણે જોઈએ તો પોપટ છે તો આપણે એને જેવી રીતના બોલાવી એવી રીતના એ બોલે છે. તો પાલતુ પ્રાણીઓ છે એ આપણી ભાષા સમજે છે. જેમ કે પોપટ છે, કૂતરો છે, ગાય, આ બધાને આપણે ઘરે પાડી એટલે આપણે જેવી રીતના કરી એ રીતે આપણી ભાષા સમજે છે. હવે જો અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારા પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો. એટલે કે પક્ષીઓ અને ડોલ્ફિન એની જેમ આપણે પણ આપણા અવાજની ભાષા બનાવવાની. એટલે આપણે છે આ પ્રવૃત્તિ વર્ગખંડમાં કરવાની. યાદ રાખજો, તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજની જ વાત કરવાની, શબ્દો નહીં. એટલે આપણે છે એ બોલવાનું નથી, ખાલી અવાજની જ વાત કરવાની છે. કોઈ પણ પ્રકારના શબ્દ છે એ નથી કહેવાનું. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે, હવે તમારે ક્યારે અને કેવી રીતે એને ચેતવણી આપવાની એ તમારે વિચારવાનું. એમાં જો ઉદાહરણ આપ્યું છે કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે, એટલે કે જ્યારે શિક્ષક છે વર્ગખંડમાં આવે ત્યારે કેવી રીતના બાળકોને ચેતવણી આપવી, એના દ્વારા આ પ્રવૃત્તિ તમે જાતે કરી શકો છો. હવે ત્યાર પછી જો જાગવું અને ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જ રહે છે. એટલે કે ઘણા પ્રાણીઓ છે એ ઋતુઓમાં નિંદ્રમાં જ હોય, એટલે કે સૂતા જ હોય છે એમ. પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. એટલે કે ઘણા મહિનાઓ સુધી છે એ જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શિયાળામાં છે એ ગરોળી જોવા મળતી નથી. કારણ કે શિયાળામાં છે એને ઠંડી લાગે એટલે જ્યાં ગરમ અને હૂંફાળું વાતાવરણ હોય ત્યાં જ ગરોળી રહે છે. ઠંડીની ઋતુમાં તમે ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. જો મેં કીધું એમ જ કે આપણે ગરોળી છે એને શિયાળામાં ઘરમાં જોતા નથી. શું તમે નોંધ્યું છે કે તે ક્યાં ગઈ હશે? તમે વિચારો છો તો તમે શું વિચારો છો કે ગરોળી ક્યાં ગઈ હશે? તો મેં કીધું એવી રીતના કે ગરોળી છે એ શિયાળામાં ગરમ અને હૂંફાળું વાતાવરણ હોય ત્યાં જતી રહે છે.
સ્લોથ. તે રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી. ચિત્રમાં તમે જુઓ ઈ કોના જેવું લાગે છે તો કે રીંછ જેવું લાગે છે પણ તે રીંછ નથી. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળીઓ પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. કેટલી કલાક ઊંઘવામાં વિતાવે છે તો કે દિવસના આશરે 18 કલાક. 18 કલાક છે એ સ્લોથ છે એ ડાળીઓ ઉપર ઊંધો લટકીને સૂતો જ રહે છે. સ્લોથ વૃક્ષ ઉપર જ રહે છે અને તેના પર્ણો ખાય છે. એટલે કે આ સ્લોથ છે એ ક્યાં રહે તો કે વૃક્ષ ઉપર જ રહે છે અને પાછું એ ખાય છે શું તો કે જે વૃક્ષ છે એના જ પાંદડા ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈક જોઈએ છે. એટલે કે ખાવામાં છે એ ક્યારેક જ એને બીજું કંઈક જોઈએ. બાકી શું ખાય છે તો કે વૃક્ષના પાંદડા. જ્યારે તે એક વૃક્ષ ઉપરથી પૂરતા પર્ણો ખાઈ લે છે તે નજીકના વૃક્ષ ઉપર જતો રહે છે. એટલે એક વૃક્ષ ઉપર છે એ બધા પર્ણો ખાઈ લે પછી તે બીજા વૃક્ષ ઉપર છે એ જાય છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. એટલે કે સ્લોથ છે એ કેટલું જીવન જીવે છે તો કે 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષ ઉપર જ જાય છે. હવે આમાં આપણને એ બતાવી દીધું કે 40 વર્ષ સુધી જીવે છે તો એ કેટલા વૃક્ષો ઉપર જાય તો કે 8 વૃક્ષો ઉપર જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. એટલે કે સ્લોથ છે એ અઠવાડિયામાં એક જ વાર, કેટલી વાર તો કે એક જ વાર પોતાની જે શરીર છે એને હળવું કરવા ક્યાં ઉતરે તો કે જમીન ઉપર ઉતરે છે. એટલે કે આ કોની વાત કરવામાં આવી છે તો કે સ્લોથની. હવે જો હવે જુઓ અહીંયા જો તમારી સ્લોથનું રોજિંદુ જીવન ઊંઘવું અને જાગવું 24 કલાકની ઘડિયાળમાં બતાવવાનું હોય તો આ પ્રમાણે ઘડિયાળમાં જોવા મળે. એટલે ઉપર છે એ તમને આપેલું છે. જો સ્લોથને જાગતા રહેવાનો સમય કેટલો તો કે 18 કલાક અને ઊંઘવાનો સમય કેટલો તો કે 6 કલાક. હવે જો અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. કેટલા કલાક ઊંઘે છે તે લખો. એટલે કે અહીંયા ચિત્રમાં છે અલગ અલગ પ્રાણીઓ આપ્યા છે. એમાં તમારે એનો સમય લખવાનો છે કે કેટલા કલાક ઊંઘે છે. હવે જો અહીંયા કેટલાક પ્રાણીઓના ચિત્ર છે. તો પેલું છે ગાય. તો એ કેટલા કલાક ઊંઘે તો કે 4. ત્યાર પછી અજગર એ કેટલા તો કે 18 કલાક. જીરાફ છે એ 2 કલાક અને બિલાડી છે એ 12 કલાક. તો આવી રીતના છે એ અલગ અલગ પ્રાણીઓના ઊંઘવાનો સમય આપેલો છે. જ્યારે તમને અલગ અલગ પ્રાણીઓ જુઓ છો તો તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. એટલે કે આપણે અલગ અલગ પ્રાણી જોઈ છે તો આપણને પ્રશ્ન થાય છે તો એ પ્રશ્ન તમારે લખવાના. તો એવા હું 2 પ્રશ્ન તમને કહું. તો જો પહેલો પ્રશ્ન કે હાથીને આવડા મોટા કાન કેમ? પછી બીજો પ્રશ્ન કે અજગર છે એ આટલો બધો સમય કેમ ઊંઘે છે? તો આવા બીજા 8 પ્રશ્ન છે એ તમારે તમારી જાતે લખવાના છે. હવે જો અહીંયા ચિત્રમાં વાઘની વાત કરવામાં આવી છે. વાઘ રાત્રે આપણા બધા કરતા 6 ગણો સારી રીતે જોઈ શકે છે. એટલે કે વાઘ છે એ આપણા કરતા સારું 6 કલાક, કેટલી કલાક તો કે 6 કલાક જોઈ શકે છે. વાઘની મૂંછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. એટલે કે વાઘ છે એની મૂંછ
છે એ ખૂબ જ સંવેદનશીલ અને કેવી હોય છે તો કે હલનચલન, હવામાં હલનચલન કરી શકે અને ધ્રુજારી અનુભવી શકે છે. પછી જો વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાનો ખડખડાટનો અવાજ છે એ પણ સાંભળી શકે છે. એટલે કે વાઘ છે એની ઇન્દ્રિયો સાંભળવાની એ કેવી હોય છે તો કે ખૂબ જ સંવેદનશીલ હોય છે. એટલે કે તે પાંદડાનો અવાજ છે એ પણ સાંભળી શકે છે. હવે જો વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે. એટલે કે વાઘ છે એ અલગ અલગ પ્રકારના અવાજ કરે છે. તે ગુસ્સામાં હોય અથવા તો વાઘણને બોલાવવા માટે તે ગર્જના કરે છે અને ઘુરકી પણ કરી શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાય શકે છે. એટલે કે વાઘ છે એ ગર્જના કરે એ 3 કિલોમીટર સુધી દૂર છે એ સંભળાઈ શકે છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે. એટલે કે દરેક વાઘ છે એને પોતાનો છે એ વિસ્તાર હોય છે. એમ કે આ વિસ્તારમાં જે રહે વાઘ તેના વિસ્તારને તેના પેશાબની નિશાની બનાવી અલગ પાડે છે. એટલે કે વાઘ છે એ પોતાનો વિસ્તાર છે એ પોતાના પેશાબની ગંધથી, એટલે કે આવું આપણે જોયું હતું કે કૂતરો છે એ પણ તેના પેશાબના ગંધથી ઓળખી શકે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબના ગંધથી પારખી શકે છે. એટલે કે કેવી રીતના ઓળખી શકે કે આ બીજા વિસ્તારમાંથી આવ્યો છે તો કે પેશાબના ગંધથી. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. એટલે કે એક વાઘ છે એ બીજા વાઘના વિસ્તારમાં જતો નથી. મોટા ભાગે છે એ પોતાના જ વિસ્તારમાં રહે છે, બીજા વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. હવે જો વાઘ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. એટલે કે વાઘ છે એ સૌથી કેવું પ્રાણી છે તો કે સાવધ, એટલે કે ખૂબ જ ભયંકર પ્રાણી છે. છતાં પણ આજે એનું અસ્તિત્વ છે એ જોવા મળતું નથી. શું જંગલમાં વાઘના અસ્તિત્વ પર જોખમ વિશે તમે શું વિચારો છો? એટલે કે જંગલમાં છે એ શું કામ વાઘનું અસ્તિત્વ જોવા નથી મળતું? તો તમે કેવી રીતના વિચારો છો? શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? એટલે મનુષ્ય છે એ જ આવી રીતના છે પ્રાણીઓને મારી નાખે છે. એટલે ત્યાર પછી મનુષ્ય છે એ પ્રાણીઓ છે એની કોઈ પણ વસ્તુઓ, પ્રાણીઓમાંથી વસ્તુઓ મેળવવા માટે છે એ આવી રીતના પ્રાણીઓને મારી નાખે છે. એટલે એ આપણને પ્રશ્ન પૂછે છે કે પ્રાણીઓ માટે મનુષ્ય છે એ જોખમી છે? તો કે હા, મનુષ્ય છે એ પ્રાણીઓ માટે જોખમી છે. શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે? એટલે કે કેટલા બધા પ્રાણી છે એને શું કરી નાખવામાં આવે છે તો કે
દાંત માટે, ગધેડાને તેના શિંગડા માટે. જો હાથી છે એના દાંત છે એના માટે, એના દાંત છે એ ખૂબ જ ઉપયોગી છે, એટલે એના દાંતમાંથી અમુક વસ્તુઓ બને છે અને એમાં ખૂબ જ સારા પૈસા મળે છે, એટલે હાથીને મારી નાખવામાં આવે છે. ગેંડાને તેના શિંગડા માટે, એટલે ગેંડો છે એના શિંગડા છે એનામાંથી પણ અમુક વસ્તુઓ બનાવી અને તે વેચવામાં આવે છે. વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, એટલે કે વાઘ, મગર અને તેની જે ચામડી છે એટલે કે ચામડું છે એમાંથી ચપ્પલ બનાવી અને તેનું છે એ વેચી એટલે કે તેની ચામડી માટે એને મારી નાખવામાં છે. કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે, એટલે કે જે કસ્તુરી મૃગ છે એને શું કામ મારી નાખવામાં આવે તો કે કસ્તુરી એટલે કે એની જે સુગંધ છે એના માટે એને મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે, એટલે કે જે માણસ છે એ પ્રાણીઓનો શિકાર કરે છે તો એને શું કહેવાય? શિકારી કહેવાય. હવે જો વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એટલે આ તો આપણે વાઘની વાત કરી, પણ આવા બીજા કેટલાય પ્રાણીઓ છે. આપણે જોયું કે હાથી છે, ગેંડો છે, આ બધા પ્રાણીઓ છે એની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે, એટલે કે સાવ જોવા મળશે નહીં. એટલે કે એવા પણ કેટલાક પ્રાણીઓ છે કે જે સમય જતા છે એ સાવ જોવા નહીં મળે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. એટલે કે જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એના રક્ષણ માટે સરકારે શું કર્યું તો કે અમુક વિસ્તાર છે એને સુરક્ષિત એટલે કે સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાના છે. એટલે કે આ છે સુરક્ષિત વિસ્તારના નામ આપેલા છે. ગુજરાતમાં જોઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનો અખાત, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એટલે કે આ બધા છે એ શું છે? ઉદ્યાન છે, એટલે કે સુરક્ષિત વિસ્તાર આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલોને હાનિ પહોંચાડી શકે નહીં. એટલે કે આ સુરક્ષિત વિસ્તાર છે એમાં મનુષ્ય છે એ પણ કોઈ પણ પ્રાણી છે એનો શિકાર ન કરે અને એને કોઈ પણ પ્રકારની હાનિ પણ ન પહોંચાડી શકે. હવે જો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં આવેલા છે એ તમારે લખવાનું છે. એટલે કે આ જે અભયારણ્યના નામ આપેલા છે એવા તમારે બીજા અભયારણ્ય ગોતી અને એના નામ લખવાના છે. તેની માહિતી એકઠી કરો અને અહેવાલ લખો. એટલે કે તેની માહિતી છે એ શું કરવાની તો કે ભેગી કરવાની અને ત્યાર પછી શું કરવાનું એનો અહેવાલ લખવાનો. તો હવે આજે આ પાઠ આપણે પૂરો થાય છે અને આગળનો પાઠ છે એ આપણે ત્યાર પછીના લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.